वो हाथ जो सपनों को जोड़ा, खेतों से शहर तक रास्ता मोड़ा, एकता के धागे में मैं सबको पिरोया। ये है एकता का चिन्ह, ऊंचाई जिसे देखे शिविर, सरदार के सपने का जीवन, स्टैच्यू ऑफ यूनिटी है पहचान। ये पहचान। હેલો, જય માતાજી મિત્રો, કેમ છો બધા? આઈ હોપ તમે પણ મજામાં હશો, હું પણ મજામાં છું. ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે, વાગી ગયા છે 1:30 અને સવારમાં છે ને ક્લિપ લેવાતી નથી કેમ કે ફટાફટ બધું કામકાજ પતાવવાનું હોય છે, એટલે કામકાજ પતાવી અને થઈ ગયા છે રેડી. હવે લઈ જઈએ આ બધાને ફરવા માટે, તો જોડાયેલા રહેજો બ્લોગમાં. આગળ બધાને મળાવું પણ તમને હું. વાતાવરણ જો તડકો કાઢે છે અને થોડી વારમાં વરસાદ પણ પડે છે એવું કર્યું છે. તો ચાલો હવે જઈએ સીધા ગાડીમાં. ઓએ કઈ જાઉં છું? હા, સુનિલ દાદાને ઘેર. હા, તમે કઈ જાઓ છો? ફરવા જઈએ છીએ. ફરવા જાઓ છો? હે, ચાલો કે ચાલો ચલો. બધા તૈયાર થઈ ગયા છે અને મારી પેસેન્જર જો એક હજી ઘરમાં ઓય કરે છે. શું જો અમારે મેચિંગ કર્યું તમારી જોડે. આગળ એક વાત કહું. સારું ચાલો. ઓકે ચાલો. તમારે બધાને કશો કામ ધંધો છે તો ફર ન કરું. તમે લઈને આવો છો તો અમારો બીજો ધંધો શું? બરાબર છે, તમારું બધાને કામ ધંધો છે, આમ ફર કરાવો તમે લઈને આવો છો તો અમે ફરીએ છીએ. ચાલો, તો આપણે આવી ગયા હતા આમ રિવર રાફ્ટિંગ જોવા માટે, પણ અહીંયા કોઈ છે નહીં, આવ્યું નથી રિવર રાફ્ટિંગ કરવા માટે, એટલે કોઈ છે નહીં. રંગ પૂરવાનો છે જો આ બે મેચિંગ, હા આ બે મેચિંગ, આપણે બે જો આ બંને મેચિંગ. એ ભાઈમાં રંગ પૂરવાનો છે. વ્હાઈટ કલર. કોઈને ઇન્ટરેસ્ટ હોય રંગ પૂરવામાં તો કહેજો. કમેન્ટ જરૂર કરજો. જો અમે ભાગ આપીશું રંગ પૂરવામાં. કઈ બોટમાં બેહીશ બેટા? અહીંથી જે પડે ને થોડું, આ જે પડે ને એ જ જોવાની મજા છે, એ જ જોવાની મજા આવે છે. તો કેટલું મસ્ત પાણી ખળ આવે છે, એટલે અમને મજા આવે છે ફરવાની. ચાલો, તો બસમાં બેસી ગયા છીએ. ચાલો, તો શું લઈને આયા? ફુલેવાર. બરાબર, ચાલો આપી દો આઈસ્ક્રીમ. લે ચાલો બધા આઈસ્ક્રીમ ખાવા. આઈસ્ક્રીમ કોણ કહેવાય? આઈસ્ક્રીમ કોણ? હા, તો ઓકે ચાલો ચલો બાય બાય. ખાઈ આવો ટૂંકટાપ. અમાર વાનું બેન ઉઠી ગયા છે. એ વાનું ઊંઘી લીધું ને? યુનિટી આઈ નહીં કઈ ઊંઘવા ના મળે. ચાલો તો યુનિટી માં ઊંઘી બોલે કમ્પ્લેટર તો પોણો કલાક આરામ તો કરી આપું. ચાલો જઈએ તો હવે આપણે દાદાને મળવા આગળ. હું જ વ્લોગ બનાવું છું, તમને હું દેખાતી નહીં વ્લોગમાં, એટલે બતાવી દઉં તમને. ચાલો, આપણે આવી ગયા છે સરદાર સરોવર ડેમ વ્યૂ પોઈન્ટ. એ ને મારે માનું તો આવે. ચાલ દાદા બોલો, મજા આવે છે ફરવાની કે ચાલવાની? ચાલવાની મજા આવે છે. મજા આવે છે એવાનું. હા બેટા, શું? પણ થોડી ગરમી લાગે છે. ગરમી તો આજે છે, વધારે લાગે છે. આજે ગરમી તો છે જ. કાલે મજા આવી હતી થોડી. એ શું છે તારે? આ બાજુ જો. ઓય હા, શું છે કે? હા બેટા બોલો. તમને બધાને એવું થાય કે પેટમાં કઈક લાગ્યું છે? લાગ્યું તો છે પણ અહીંયા કશું નહીં મળતું યાર. એક જગ્યાએ કઈ છે?
મેઇન સ્ટેચ્યુ છે ને તઈ જતા રહીએ. હા. ભૂંગળા એમ તેમ હતું. ના ત્યાં છે આ પેલું હા ભાઈ એની જ વાત કરું છું. જઈએ એ ભાઈ આજો 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 ગોદરી નીકળે. જો જો ચાલો તો પેટનો ખાડો પૂરવા જશું. જવું પડશે. સારા ચાલો કોણ જવું છે ને? જવું છે ને? એ કઈનું વજન આગા પાછી નહીં. એક 40 કિલો ને એક 20 કિલો નહીં. લ્યો કોણ વજનમાં વધારે એમ. બાળન જગ્યા ખાલી કરો. ચાલો વધો આગળ જાઓ. માનવ ભાઈ કઈ થઈને ચડ્યો ખબર છે ને? હવે રિવર્સ મારી ઉપરથી. અલા હી ચલો યાર. હા યાર છોકરો આયા આમ તો 40 કિલોનો કહું છું. 6 વર્ષનો. હા જો માનવભાઈ અમારે ખુશ થઈ ગયા. ચલો હવે આગળ જઈએ ભાઈ. ભૂખ લાગી છે હવે સખત. ચલો જઈએ. આજે કશું નહીં તો આપણે 5-7 કિલોમીટર ચાલી નાખ્યું અંદર ને અંદર બધું. ચલો જઈએ હવે આગળ. બધા ભૂખ્યા થયા છે એટલા બધા સખત વિચાર કરે છે શું ખાઈએ એમ. બોલો આ કઈ બોલતો તો કશું. બોલ ચલ જોજા ચાલુ કરું તો દામિની બોલે એવો નહીં બોલ. ચાલો તો આપણે નીકળી ગયા છે હવે બેલી ઓફ ફ્લાવર થી સ્ટેચ્યુ આગળ જવા માટે. વાગ્યા છે 5:40. કેટલા વાગે ચાલુ થાય છે સ્ટેચ્યુ વાળું? 7:45 અને આપણે આરતી 7 વાગે આરતી થાય પછી અહીંયા શો થાય. એટલે આરતી પછી અહીંયા ચાલુ થાય છે શું? ઓકે તો ત્યાં જવું પડશે ને પેલો આરતી એ જવું પડશે ને. હા ચાલો તો અહીંયા આવ્યા હતા આપણે નર્મદા આરતી જોવા માટે પણ આરતી તો બંધ છે. પાણી વધી ગયું. પાણી વધી ગયું છે. જે 7 આરતી થાય છે હા એ બંધ છે. બરાબર. ઘાટની આરતી બંધ છે. હા એ ઘાટવાળી આરતી. અહીં મંદિરમાં તો જે આરતી થાય છે એ તો છે જ. તો ચાલો હવે આપણે શુલપાણેશ્વર મંદિરના દર્શન કરી લઈએ. स्वतंत्रता के साथ ये सच होने के साथ अब सब જો આપણે આવી ગયા છે લેઝર શો જોવા માટે. नदियों के गीत क्या गुनगुनाए, पहाड़ों के साथ बदलती मुस्काए, सदाए के संकल्प का रंग छाए, ये मिट्टी की खुशबू है, ये धरती की बाहों में है, ये है एक का पक्षी ऊंचाई जिसे देखे शिविर सरदार के सपने का जीवन स्टैच्यू ऑफ यूनिटी है पहचान. ये संग्राम के एक सक्रिय सिपाही थे शरीफ पटेल. करमसद गांव के इस मंदिर देशवर के किसान और उनकी पत्नी डाकबाई के 5 बेटों और 1 बेटी में से चौथे पुत्र थे. करमसद विवाह अशांत से 13 साल की उम्र में उनकी शादी भी हो गई छोटी सी जवेद बाई से. ચાલો તો આપણે આવી ગયા છે પેટ પૂજા કરવા માટે, ખાવા માટે. શું કરવા આવ્યું? જમવા માટે. હે મમ્મમ કરવા આવ્યું? મમ્મમ તારે શું ખાવાનું છે?
મમ ખાવાનું કે પાપડ ખાવાનો પાપડ હે ચાલો તો અલા તું અહીંયા મજા આવી તને હે હા આવી ગઈ હે ની બૂમો પાડે જો બેટા મારે એટલો હોશિયાર હોય ને બોલ ને કેમ બેટા રડવાનું શું થયું તું એ વઈ માની હા આવ્યું તું આ હા 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 કેમ ઊંઘાયું હું લેવા નહીં આ રે લે લે કેમ લે પેલી લે ના ના લે આરામથી બે હે હા બોલ માની આ ખુશી લઈ લે મારું બધા જમવા માટે પંજાબી ડીશ છે મારવાનું થાય છે અમે બી હવે તો ડીશ જ હોય ડીશ